તો ગીરના જંગલની શોભા અને ગૌરવ સમાન જય વીરુની જોડી તૂટી ગઈ। પ્રવાસીઓમાં ભારે લોકપ્રિયતા ધરાવતી સિંહની આ જોડી હવે ઇતિહાસ બની ગઈ છે। જંગલ સફારી રૂટ પર પોતાનું વર્ચસ્વ જમાવનાર બંને સિંહોનું મૃત્યુ થતા સિંહ પ્રેમીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ। સામાન્ય રીતે બે નર સિંહ ભાગ્યે જ સાથે રહે છે, કારણ કે તેઓ પ્રદેશ અને સંવર્ધન માટે સ્પર્ધા કરે છે, જે ઘણીવાર હિંસક લડાઈમાં પરિણમે છે। જો કે ગીરના જંગલમાં જય અને વીરુની જોડી આ નિયમનું અપવાદ હતી। તેમની વચ્ચેનું અનોખું બંધન અને સહઅસ્તિત્વ અસાધારણ હતું અને તેમણે સાથે મળીને શાસન કર્યું। તેમની એકતા તેમને ગીરના અન્ય સિંહોથી અલગ પાડતી હતી, જે ખરેખર પ્રશંસનીય હતું। આશરે 8 થી 10 વર્ષની વયના બંને નરસિંહ હંમેશા સાથે જોવા મળતા હતા। ये हुआ कि दोनों अलग अलग इन फाइट में दोनों को सीरियस इंजरीज हुआ था, उसकी वजह से दोनों का रेस्क्यू हुआ था। जो सबसे पहले में जैसे देखते हैं तो वीरू का ट्रीटमेंट था और वीरू रेस्क्यू होकर के रेस्क्यू सेंटर में था, तो उसका डेथ हो गया था 11 जून को। हमने काफ़ी कुछ मेहनत किया, लेकिन फिर भी उसके बाद में वो बच नहीं पाया। जय भी अंडर ट्रीटमेंट था और ट्रीटमेंट के बाद में बीच में तो काफ़ी अच्छा रेस्पॉन्स था, रेस्पॉन्ड भी किया ट्रीटमेंट के प्रति, लेकिन फिर बीच में से वापस गड़बड़ भी हो गया, फिर से वापस ठीक हुआ, फिर से वापस ठीक नहीं रहा उसका जो हेल्थ है। और हमारे जो गिर का पूरा टीम है, जिसमें वेटनरी डॉक्टर और जितने भी हैं, सभी ने काफ़ी मेहनत किया उसके लिए, लेकिन फिर भी वो बच नहीं पाया। 1 મહિના પહેલા વીરુ નામના સિંહનું મૃત્યુ થયું। કાસિયા નજીકથી આવેલા અન્ય સિંહોએ સૌપ્રથમ વીરુ પર હુમલો કર્યો। ગંભીર રીતે ઘાયલ થયેલા વીરુને તાબડતોબ સાસણ એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। વીરુના અવસાનના બીજા દિવસે જય નામના સિંહ પર સિંહોએ હુમલો કર્યો, જેમાં તે પણ ખૂબ ઘાયલ થયો। છેલ્લા કેટલાક દિવસોથી વન વિભાગ અને વનતારા ટીમ દ્વારા સતત દેખરેખ અને સારવાર છતાં જયનું પણ મૃત્યુ થયું। જંગલમાં સિંહો વચ્ચે પ્રદેશ અને સંવર્ધન માટે જીવ સટોસટ લડાઈ થતી હોય છે। આ લડાઈમાં બંને સિંહોએ પોતાનો જીવ ગુમાવ્યો। ગીરના હરિયાણા પ્રાકૃતિક સૌંદર્યમાં આવી ઉમદા જોડીની હાજરી આ સ્થળને વિશેષ બનાવતી હતી। તેમની એકતા, સમજદારી તથા હિંમતના અનેક કિસ્સાઓ સ્થાનિક વન અધિકારીઓ અને સ્વયંસેવકો આજે પણ યાદ કરે છે। બંનેના અવસાન સાથે ગીરના વન્યજીવનમાં એક યુગનો અંત આવ્યો છે। હિરેન થકાણ, GSTV, જૂનાગઢ।